નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. કોંગ્રેસના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિર્ણય બાદ હવે ગુજરાતમાં રાજકારણ ગરમાયેલું છે. કોંગ્રેસના પોતાના નેતાઓએ જ કોંગ્રેસથી આડે હાથ લીધા છે અને તેમને સલાહ આપેલી છે કે આવા નિર્ણયોથી કોંગ્રેસને બચવું જોઈએ. ત્યારે હવે જે છે તે અલગ અલગ નેતાઓ દ્વારા અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ત્યારે દિલીપ સંઘાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું છે કે કોંગ્રેસને માત્ર ને માત્ર રામના ઉપર રાજનીતિ કરવી છે અને હવે તેમનો નવો મુદ્દો છે રામ મંદિર. તેઓને હવે રામ મંદિર ઉપર પણ રાજનીતિ કરવી છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઈને અત્યાર સુધીના કોંગ્રેસના દરેક નેતાઓએ ક્યાંક ને ક્યાંક ધર્મનું અપમાન કરેલું છે. તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં રામ ભગવાન પધારી રહ્યા છે. આ મુદ્દાને કોંગ્રેસ અને વિપક્ષોએ વિવાદ સર્જ્યો છે. નવી પેઢીને આ વિવાદ અત્યારે કોંગ્રેસે કે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી પોલિટિકલ પાર્ટીએ કર્યું એવું દેખાતું છે. ઇતિહાસમાં જઈએ તો આઝાદી પછી સરદાર પટેલે તુરંત સોમનાથ મંદિરનો પુનઃઉદ્ધાર નિર્માણ કરવા માટે નિર્ણય કર્યો અને ત્યારે નિર્માણ સોમનાથ મંદિરમાં એના પ્રસંગે પંડિત નહેરુને જવાહરલાલ નહેરુને નિમંત્રણ પાઠવવામાં આવેલું. એ વખતના રાજવી જામનગરના અને એ સૌરાષ્ટ્રના અધ્યક્ષ હતા, મુખ્યમંત્રી સંતકુમાર હતા. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ એને એક પત્ર લખ્યો કે મને અનુકૂળતા નથી, નહીં આવું, પણ એક સ્પષ્ટતા કરવી જરૂર છે, કરી દઉં કે હું આવા પુનઃનિર્માણ મંદિરના કાર્યક્રમને દુર્ભાગ્યપૂર્ણ ભારત માટે ગણું છું અને એમાં મારા મંત્રીમંડળના સાથી અને આપ ખુદ આવા કાર્યક્રમમાં જોડાયેલા છો એ અત્યંત દુઃખદ છે મારા માટે. પંડિત નહેરુ પણ સોમનાથના મંદિર વખતે રાષ્ટ્રપતિને આવવા માટે અટકાવવાનો પ્રયાસ કર્યો. એ જ પરંપરા કોંગ્રેસથી ચાલી આવી છે. એના કારણે આજે કોંગ્રેસની દુર્દશા ભારતભરમાં જે થઈ છે એ આપણે જોઈ રહ્યા છીએ. કોંગ્રેસે એના અધ્યક્ષા સહજ સમજી શકાય કે ઇટાલીથી આવેલા હોય, ઈસાઈ ધર્મ પાળતા હોય, વ્યક્તિગત ન આવે, પરંતુ કોંગ્રેસ નહીં આવે એવો નિર્ણય જે કર્યો છે એના કારણે કોંગ્રેસના દેશભરના અન્ય જે આવા કટ્ટરવાદી નથી, જે રામમાં શ્રદ્ધા ધરાવે છે, એના મંદિરના પ્રવેશ વખતે વિરોધ કરે એનો વિરોધ કરી રહ્યા છે. રામાયણ કે રામમાં કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ વાપરીને એના માટે જ રામ કામ કરતા એવું નથી. સર્વ માટે એના શબ્દો સર્વ કલ્યાણ માટે આવે છે. સર્વ કલ્યાણ એટલે જીવ સૃષ્ટિ સાથે તમામ જીવોના કલ્યાણ માટેની વાત જ્યારે રામચંદ્રજીએ કર્યું એને એક ટૂંકા સંકુચિત દ્રષ્ટિકોણથી જોઈને રાજકીય પક્ષના નેતાઓ નિર્ણય લે એ મને લાગે છે ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ માટે તો દુઃખદ છે જ, પરંતુ એથી મોટું કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક પુરવાર થશે ભવિષ્યમાં. વિપક્ષનું સ્થાન તો નથી મળ્યું, તો હવે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર કરી દે એ સમય પાક્યો હોય એવું દેખાય છે. એટલા માટે કેટલાય રાજ્યોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એમને કોંગ્રેસમાંથી રાજીનામા આપીને અમે અયોધ્યા જશું એવા જાહેર એલાન કર્યા છે. એ બતાવે છે કે આ સાર્વજનિક કોંગ્રેસનો નિર્ણય નથી, વ્યક્તિગત નિર્ણય સર્વમુક્તિયારતાથી સમગ્ર કોંગ્રેસ પક્ષ નહીં જાય એવો નિર્ણય કરનારાઓએ આ દેશની સંસ્કૃતિનો બહિષ્કાર કર્યો છે. દેશ આ કોંગ્રેસનો બહિષ્કાર કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે. અમરેલી જિલ્લાના નેતા અમરીશજીએ પણ વિરોધ કર્યો છે, એણે પણ ટ્વીટ કર્યું છે, શું કહેશો? અમરીશભાઈ હોય કે અન્ય કાર્યકર્તા હોય ચોક્કસ કોંગ્રેસમાં માને છે, પણ તમે કોઈની શ્રદ્ધા ઉપર પક્ષીય રીતે રાજકીય રીતે ન જવાનો નિર્ણય કરો એ ઉચિત નથી.
અને એટલા માટે એ હિંમત દાખવવા બદલ અમરીશભાઈ અને એના સમર્થકોને અભિનંદન આપું છું. સાહેબ જગદીશભાઈએ એવું કીધું કે આ ભાજપ આખું પ્રોટોકોલ બધું આ બધું એનું ઊભું કર્યું છે એમ. રામજી મંદિર હોય, શિવ મંદિર હોય કે અન્ય કોઈ મંદિર હોય, ઘણી વખત વ્યક્તિગત કોઈ બનાવતા હોય છે અને આમંત્રણ આપતા હોય છે, ત્યારે એ વ્યક્તિનું જેમ કે ન જવું એનો બહિષ્કાર કરવો ઉચિત નથી. ભારતીય જનતા પાર્ટી છાસ લેવા જાય દોડી સંગ્રહ એવું નથી. જનસંઘ હતું ત્યારે ભારતમાંથી કાશ્મીર અંગેની 370ની કલમ હટાવવી, અયોધ્યામાં રામ જન્મ પર રામ મંદિર બનાવવું, એ અનેક વખતે મારી સમજણ થઈ જાહેર જીવનમાં 50 વર્ષ કરતા જેટલા સમયમાં એ દિવસના અમે સૂત્ર બોલાવીએ છીએ. રામજી મંદિર ત્યાં અયોધ્યામાં બને એટલા માટે એક ખાનગીમાં નહીં જાહેર સભામાં પણ બોલતા રહ્યા છે. તો ભાજપ બોલે એ કરે, સમય આવે મોકો આવે, એમાં કોઈ નવું નથી. એટલે આવા દ્રષ્ટિકોણના બદલે જો આવ્યા હોત તો રામજીનું સન્માન તો દેશમાં જળવાત, કોંગ્રેસનું પણ સન્માન જળવાત. પણ કોંગ્રેસના નેતાઓ આ ભૂલ જે કરી રહ્યા છે એના કારણે કોંગ્રેસની અવદશા આપણે જોઈ રહ્યા છીએ. બાકી એની ભ્રષ્ટ નીતિઓ, ભ્રષ્ટ આચરણો વિશે આ પ્રસંગે કહેવું ઉચિત નથી. પણ જે લોકો જેમાં શ્રદ્ધા ધરાવતા હોય એને સ્વતંત્રતા હોવી જોઈએ, સુરક્ષા હોવી જોઈએ, એમાં કોઈ અડચણ ન હોવી જોઈએ. જ્યારે કોંગ્રેસ પક્ષે આવો નિર્ણય લીધો એ અડચણરૂપ છે શ્રદ્ધા ધરાવનાર લોકો ઉપર. સાહેબ એમ કે છે કે શંકરાચાર્યએ આની તારીખ નથી આપી, પરંતુ ભાજપે પોતાને આખું ઊભું કરેલું છે, આવું શક્તિસિંહભાઈ કહ્યું છે. શંકરાચાર્ય અને મતનું રાજકારણ કરવા માટે લોકસભાની ચૂંટણી માટે આ કરે છે. શંકરાચાર્ય હિન્દુ સમાજ આદરણીય હોય છે. આવું ના આવું વ્યક્તિગત એમની સગવડતા અગવડતા કે વિચારો આધારિત છે. એના કારણે રામજીમાં શ્રદ્ધા ધરાવનાર સનાતની લોકોમાં લેશ માત્ર ઉછપ નથી આવતી, જે નહીં આવે એના કારણો ભવિષ્યમાં એમણે આપવાના રહેશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.